આપણા કુટુંબમાં કાંઈક નાનું મોટું આવું અઘટિત થઈ ગયું ને તો આપણે 6 મહિના સોરે નથી જતા. આને એવી કોઈ શરમ જ નથી. આ ફૂલ ફટાક હાજર. સોનિયાબેન તું આગે બધો, હું આગે બધો. 35 લાખના પાયખાના. મેં એમાં તપાસ કરી, મેં કીધું આમાં હું કર્યું છે. આ પોખરા તો આપણે મોરબી વાળા બનાવે, એના ભાવ તાલની આપણને ખબર હોય. હું મોટી મોણવેલ નાખી છે એમ. તારે કોઈકે મને કહ્યું કે એને એવા બારણા ફીટ કર્યા છે કે એ ચાવીથી નો ઉઘડે, સ્માર્ટ કાર્ડ થી ઉઘડે. આમ કાર્ડ ભરવું પડે તો એ દરવાજો ખુલે. હું હમણાં એક હોટલમાં મારો ભાઈબંધ મને લઈ ગયો હતો, 5 સ્ટાર હોટલમાં. તે ત્યાં આવા દરવાજા હોય, એને કુચી ન હોય. તે અમે 2 જણા હતા, અમે જઈને બારણા ને દરવાજે ચાવી ઘેરા જ કરી પણ ઉઘડે જ નહીં. રિસેપ્શન વાળાને ફોન કર્યો, ઈ આવ્યો, કઈક ચાવી બદલાવી, બીજા કઈક કારહા કર્યા. 10-15 મિનિટ અડધી કલાકે બારણું ખુલ્યું, અમે રૂમમાં ગયા. ત્યાં બહાર પહેરો વળી ગયો હતો. હવે આ ટોયલેટમાં ગયા હોય ને ચાવી ઘેરા રાખી શું થાય? મને એમ કહો થાય શું? એમ આપણે રિસેપ્શનિસ્ટ ને બોલાવો, ધોબીને બોલાવો. હવે આ પ્રકારની વિધિઓ કરવા વાળી આ કોંગ્રેસ પાર્ટી, એના આકાઓ દિલ્હીમાં બેઠા બેઠા આ પ્રકારનો વહીવટ કરે અને એના સીડીવીટીના ચેલા ચપાટાઓ અહીંયા ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકારને ગાળો આપવાનું કામ કરે. કેટલો વિરોધાભાસ છે, કેટલો વિરોધાભાસ. આ ગુજરાતની અંદર નર્મદા યોજના, આ સોનિયાબેન તમે આવ્યા, તમે એમ કીધું કે આ નર્મદા યોજના તો કોંગ્રેસનું શાસન છે, કોંગ્રેસ સરકારની દેન છે. હા, જવાહરલાલે ખાતમુહૂર્ત કર્યું હતું, એ વાત સાચી જ તમારી. તો આ પાણી લાવતા લાવતા અમને પાણી આવી ગયું એનું શું? અત્યારે મિત્રો આપ બધા તો ખૂબ જાણકાર છો. કચ્છની અંદર નર્મદા અંગેની ચર્ચા કરવાની મને કોઈ આવશ્યકતા નથી લાગતી, પણ તમારા ધ્યાન ઉપર રહે. ગુજરાતની અંદર વિરોધ પક્ષની નોન કોંગ્રેસી સરકાર, કેન્દ્રની અંદર બિન કોંગ્રેસી સરકારો જ્યારે જ્યારે આવી ત્યારે ત્યારે જ નર્મદાનું કામ આગળ વધ્યું છે. એની બધી તારીખો છે ઇતિહાસની અંદર. કોંગ્રેસની સરકારોમાં આ કામ ક્યારેય આગળ વધ્યું જ નહોતું. અરે અત્યારે નર્મદા યોજનાનું સ્પીલવેનું કામ પૂરું થઈ ગયું છે. સિમેન્ટ કોન્ક્રીટનું બધું કામ પૂરું થઈ ગયું છે. હવે એની ઉપર ગેટ ચડાવવાના બાકી છે. 38 મીટરના ગેટ છે, 6 માળના, 7 માળનું મકાન થાય એવડા ગેટ છે. એને ફિટ કરવાના છે. એનું બધું કામ આપણું તૈયાર છે. આનું ફિટિંગ કરવામાં 3 વર્ષ લાગે એટલું ઈ કામ અઘરું છે. 2 વર્ષથી નરેન્દ્રભાઈ ભારત સરકારને વિનંતી કરે છે કે અમારું કામ તૈયાર છે, અમને મંજૂરી આપો તો અમે આ ગેટ લગાડી દઈએ. 2 વર્ષથી સોનિયાબેન તમે ગુજરાતમાં આવો તેથી તમારી સરકારને પૂછતા તો આવતા હો કે હું ગુજરાતમાં જાઉં છું, એનું કઈ લેણું ઉઘરાણું બાકી હોય મને કહો. એવું કઈ કહેવાને બદલે તમે અહીંયા એમને ભાષણો કરીને વ્યા જાઓ અને પછી તમે છપાવો પૈસા દઈને કે બહુ ટીકા ટિપ્પણ વિનાનું ભાષણ કર્યું, કોઈની સામે આક્ષેપો ન કર્યા, શાલીનતાનું પ્રદર્શન કર્યું. આ કેમ કર્યું શાલીનતાનું પ્રદર્શન? એ તમને ખ્યાલ છે? નો ખ્યાલ હોય કહું. એટલા માટે કર્યું કે ગઈ ચૂંટણીમાં અહીંયા આવીને નરેન્દ્રભાઈને મોતના સોદાગર કહેવાની હિંમત કરી હતી. ગુજરાતની પ્રજાએ હવળી હાથની દાબી, એમાં એને સુધારો આવ્યો ને શાલીનતા ન્યાથી આવી. આવા સંજોગોમાં મિત્રો જ્યારે આગામી દિવસો આપની વચ્ચે નિર્ક્ષીરનો વિવેક કરવા માટેના આવી રહ્યા છે, ત્યારે આપ સૌએ જે પ્રેમ અને હું ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદીને આપ્યા છે એનાથી પણ વધારે આગામી દિવસોમાં આપી રાજ્યમાં શાંતિ, સલામતી અને વિકાસને બળ આપો એવી વિનંતી કરીને મારી વાત પૂરી કરું છું. આપ સૌ જોશભેર આપના લાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈને આવકારો એવી વિનંતી કરું છું. ભારત માતા કી, ભારત માતા કી. અરે દેશ કા નેતા कैसा हो, अरे देश का नेता कैसा हो,
સૌ સંતોને વિનંતી કરીશ કે તેઓ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનો આશીર્વાદ આપશે. હવે હું વિનંતી કરીશ સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા નિમિત્તે ગુજરાત રાજ્યના વિકાસ પુરુષ, યુવાનોના પ્રેરણા, યુવા મિત્ર, કચ્છના સર્વાંગી વિકાસના પ્રેરણા, સવાયા કચ્છી ગરીબોના બેલીમાં સ્વાગત માટે જયંતિભાઈ ભાનુશાલી સાહેબ, અર્જુનભાઈ રબારી સાહેબ, આદરણીય શ્રી વાસણભાઈ આહિર સાહેબ, પૂનમબેન જાટ, ડોક્ટર નીમાબેન આચાર્ય, રમેશભાઈ મેશ્વરી, ધનજીભાઈ સેંગાણી, ત્રિકમભાઈ છાંગા, વિષ્ણુબેન ઈસરાણી, હુમાયાભાઈ ગઢવી, નરેશભાઈ મેશ્વરી, મુરજીભાઈ આહિર, પંકજભાઈ, નરેન્દ્રસિંહજી જાડેજા, મિનલબેન ભાનુશાલી, હરબમભાઈ રબારી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ રામાણી, બાબુભાઈ ગુજરિયા, ગોવિંદ ચાવડા, ભરતસિંહ જાડેજા, ભરતભાઈ શાહ, વિકાસ રાજગોર, મધુકાંતભાઈ શાહ, કિરીટ સોમપુરા અને સૌ સંતો મહંતો સાહેબનું સ્વાગત કરશે. ભચાઉના આગળ આપણા લાડીલા મુખ્યમંત્રીશ્રીનું જોરદાર ભચાઉ તાલુકાને શોભે એ પ્રમાણેનું સ્વાગત અને સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના ગણગારથી માન્ય મુખ્યમંત્રીશ્રીને આપણે વધાવી રહ્યા છીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ભચાઉ સાથેનો નાતો ભૂકંપની વાત હોય કે નર્મદાના નીર આ ધરતી પર લાવવાની વાત હોય, આ વિસ્તારની દીકરીઓને શિક્ષણથી વંચિત ન રહે એટલા માટે આંગળી પકડી શાળાએ લઈ જવા માટે આખી સરકારને કચ્છ અને ભચાઉના આંગણે લાવી ધોમ ધકતા તડકામાં તમામ દીકરી ભણે, તમામ દીકરા ભણે તે માટેનું મહા અભિયાન આચર્યું. એવા આપણા લાડીલા મુખ્યમંત્રીશ્રીનું અહીંયા આગળ આપણા સૌ આગેવાનો આપ સૌ વતી અહીંયા આગળ સ્વાગત કરી રહ્યા છે. આપણે સૌ માન્ય મુખ્યમંત્રીનું આપણે બધા સ્વાગત સન્માન ભચાઉના આંગણે શાલથી, સભાથી, પાઘડી પહેરાવી જોરદાર સ્વાગત થઈ રહ્યું છે. વચ્ચે જે ઉભા છે ત્યાં પાછળ એ મિત્રો અહીંયા હારની અંદર આવી જાય, પોલીસના મિત્રો પણ ત્યાંથી વચ્ચે આવવા દે. પાછળ ઘણા બધા ઉભા છે, બહાર ગેટની બહાર ઉભા છે. એ બધાને અને પાછળ યુવાનો છે, એ યુવાનોને પણ પાછળ દોડતા યુવાનો આગળ વચ્ચેની હોરમાં આવી જાય ત્યાંથી, એટલે આગળ સુધી આવી શકે. ખૂબ ખૂબ આભાર. સંતો પણ અહીંયા રાજીપા સાથે આશીર્વાદ આપી રહ્યા છે. સંતો નો સદૈવ આશીર્વાદ એમનો માન્ય મુખ્યમંત્રી શ્રી ઉપર રહ્યો છે. નવરાત્રીની અંદર 9 દિવસ માત્ર પાણી સાથે ઉપવાસ કરી માં જગદંબાની આરાધના કરતા એવા આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી યુવા મિત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિનંતી કરું કે આપ અહીંયા પધારી અને આજે ભચાઉના આંગણે આ જાહેર સભાને આપ સંબોધન કરો. આદરણીય શ્રી મોદી સાહેબ देश का नेता कैसा हो, देश का नेता कैसा हो, नरेंद्र मोदी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, नरेंद्र मोदी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, भारत माता की जय. વિડીયો કેમેરા વાળાને અંદર આવ્યું તો આવી જાઓ પહેલા, એટલે પાછળ વાળાને તકલીફ ઓછી. પાછળ ઉભા છે ને આવી જાઓ. આ વચ્ચેની લાઈનમાં જરા અંદર સુધી બેસવો તો ભાઈ, પાછળ બહાર જગ્યા જ નથી. બધાને શું કરવા હેરાન કરો છો. जहां मैं जहां भी जगह चाहिए
खिसकते चले आइए। मारे गोठवा क्या दोस्तों मोटरसाइकिल से ना लागे भाई आटला बधा लोग मंच पर भरे तो पाछा कोई देखा नहीं। एक तो मेन कैमरा हो बाकी लोग नीचे आई जाए, बाकी लोग आगे आई जाए। भाई आ स्टील कैमरा वाला ऊपर से नीचे आई जाओ बेटा। बड़ा प्रति एक ऊपर आ गया तो फोटो लेना तो कभी कर दो अब तो बड़ा प्रति एक ऊपर आई जाए। बड़ा प्रति एक बोला ले भारत माता की, भारत माता की। भाइयों बहनों मैंने आबुआમાં ખાસો વિલંબ થયો અને ભાદરવા મહિનાને માથું ફાડી નાખ્યું આ ગરમી અને ગરમીમાં પણ બચાવમાં આટલી વિશાળ સંખ્યામાં ભાઈ બહેનો તો સદભાવના મિશનમાં પણ આવ્યો હતો। આજે મને કચ્છની અંદર એના કરતા પણ વધારે જે મને જુસ્સો દેખાય છે। હવે બસ હવે બહુ વ્યવસ્થા ના કરો, જે જ્યાં છે ત્યાં ગોઠવાઈ જાઓ। આ તમારો ટોપો ઉતારો, ધારો કે પોલીસ વાળો પકડશે નહીં। હા ભાઈ સમજદાર લોકો છે કચ્છમાં। भाई बहनों स्वामी विवेकानंद कच्छनी धरती पर एक जमाना में भ्रमण કર્યું હતું 125 વર્ષ પહેલા અને યુવાન સન્યાસીએ સમગ્ર વિશ્વને અભિભૂત કરી દીધો હતો। 29 વર્ષની ઉંમરે આખી દુનિયાને આ દેશની સંસ્કૃતિ, આ દેશની પરંપરાઓ એના માટે આકર્ષિત કર્યા હતા। જો ગયા 150 વર્ષ દરમિયાનની જયંતિ જોઈ આજે ત્યારે દેશ આઝાદ થયા પછી जो स्वामी विवेकानंद सपना ने साकार करवानी थोड़ी पर कोशिश करी होत तो आज आपनो देश अनेक नवी ऊंचाइयों ने पार करी गयो होत। तो भाइयों बहनों कम नसीबे दिल्ली में कारोबार एवं लोगों हाथ में पड़े कि भारत नो भाग चमकवा ने बदले વધુ ને વધુ ધૂંધળું થતું ગયું છે। આ દેશને તબાહ કરવામાં દિલ્હી નિમિત્ત બની રહ્યું છે। આનાથી વધારે દેશને તો દુર્ભાગ્ય ન હોઈ શકે। ભાઈઓ બહેનો 8 વર્ષથી દિલ્હીમાં ડોક્ટર મનમોહન સિંહની સરકાર છે। 8 વર્ષ થઈ ગયા ને કોઈ સારા સમાચાર તમે સાંભળ્યા છે 8 વર્ષમાં? જરા જવાબ તો દો। 8 વર્ષમાં દિલ્હી સરકારમાંથી કોઈ સારા સમાચાર સાંભળ્યા છે ભાઈ? ખરાબ સમાચાર પૂછવું પડ્યું છે। રોજ એક નવા ખરાબ સમાચાર હોય છે ને। मुख्य समाचार क्या हो दिल्ली ना भाई? मुख्य समाचार क्या हो दिल्ली सरकार की ओळख શું છે અને એમની દિશા કઈ છે? ગુજરાતની દિશા કઈ? ગુજરાત સરકારની ઓળખ કઈ? ગમે તેને પૂછો ગુજરાત એટલે વિકાસ, વિકાસ એટલે ગુજરાત। અને દિલ્હીનું પૂછો તો ડખા, હવા હાથ ડખા। ભાઈઓ બહેનો
આ દિલ્હી વાળાની દિશાએ આપણે જવું છે. આ કોંગ્રેસ વાળા કહે છે કે અમારી દિશાએ ચાલો, એમની દિશા એટલે આ દિલ્હી વાળી દિશા, એમાં જવું છે. આ કોયલા ચોરી કરવાની દિશા આપણે પકડવી છે. આ 2G સ્પેક્ટ્રમ કરવા વાળી દિશા પકડવી છે. આ કોમનવેલ્થ ગેમમાં રૂપિયા ખાઈ જાય રમત ગમતમાં, એ દિશા પકડવી છે. આવી દિશા આપણને મંજૂર છે. ભાઈઓ બહેનો, આપણી દિશા વિકાસની દિશા છે. આપણો માર્ગ વિકાસનો માર્ગ છે. અને દુનિયાને આપણે બતાવી દીધું કે આજ દેશના નાગરિકો, આજ દેશની ધરતી, વરસાદ, પાણી, આજ દેશનું હવામાન, આજ સરકારો, આજ સરકારી કર્મચારીઓ, આજ કાયદાઓ, આજ ફાઇલો, આજ ઓફિસો, બધું એનું એ હોવા છતાંય વિકાસ કરી શકાય છે. દેશની શકલ